નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા સૂચિત જંત્રીના દરોમાં વધારો કરતાની સાથે જ વડોદરાના જે ક્રીડાઈના બિલ્ડર્સ એસોસિએશન છે તેમને બાયો ચડાવી હતી અને ઉગ્ર વિરોધ કરાયો હતો। વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી, જે પ્રમાણે સૂચિત જંત્રીમાં વધારો થતાની સાથે જ શહેરનો જે વિકાસ છે તે રૂંધાશે તેવી રીતની વાતો તેમના દ્વારા જાણવા મળી હતી। પણ પ્રથમ વખત હવે એવું થઈ ગયું છે કે સૂચિત જંત્રીના જે દરોમાં વધારો છે તેના પડઘા અત્યારે પડી રહ્યા છે। તે વડોદરાથી શરૂઆત થઈ છે। આપણે વાત કરીએ વડોદરાના ઓએનજીસી ખાતે આવેલા એવા લકી અપાર્ટમેન્ટમાં જે લોકો રીડેવલપમેન્ટનો જે પ્રોજેક્ટ છે તેમનો તે ગોચવા મુકાઈ રહ્યો છે। શું છે સમગ્ર માહિતી તેમની સાથેથી વાત કરીશું। જે શું કહેશો, જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા સૂચિત જંત્રીમાં અત્યારે દરોમાં વધારો કરવામાં આવે છે તેને લઈને તમારો જે પ્રોજેક્ટ છે તે અટવાયો છે, શું કહેશો? જંત્રીનો અચાનક ભાવ વધારો થયો, 200 થી સીધો 2000 પર પહોંચી ગયો। એના કારણે અમારું રીડેવલપમેન્ટ જે છે એ અટકી ગયું છે। બિલ્ડર એમને ના પાડી છે। બિલ્ડર સાથે છેલ્લા 2 વર્ષથી મેં વાટાઘાટો કરતા હતા અને અંતિમ ચરણમાં અમારી મિટિંગ થઈ અને બધા એગ્રી થઈ ગયા। પરંતુ આ એકદમ જે જંત્રીનો વધારો થયો એના કારણે બિલ્ડર અમને ના પાડી દીધી કે આ ભાવ અમને પોસાય નહીં, કારણ કે અમારે 2 થી 3 વખત દસ્તાવેજ કરવા પડશે। 58 ફેમિલી રહે છે અને એ લોકોના 2 વખત અમારે એક વખત દસ્તાવેજ બિલ્ડરને કરીને આપવો પડશે અને મકાન તૈયાર થયા પછી બિલ્ડર અમને દસ્તાવેજ કરીને આપશે। એટલે આ જે ભાવ છે એ અમને પોસાય નહીં। ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે દરો વધેલા છે, કેટલા મકાનો છે, કેટલા દુકાનો છે, કેમ આને અગાઉ પણ તમારે જ્યારે આ નક્કી કરવામાં આવેલું તો કેવી રીતનો પ્લાન નક્કી કરવામાં આવેલો હતો? 2 BHK કેટલા છે, 1 BHK કેટલા, કેવી રીતે નક્કી કરવામાં નક્કી રીતનો કરવામાં આવેલું કે 58 જે મકાન માલિકો છે એ લોકોને દર મહિનાનું 6000 લેખે ભાડું આપવાનું 2 વર્ષ સુધી એ નક્કી થયું અને બિલ્ડર એની સામે અમને 1 રૂમ એક્સ્ટ્રા આપશે વધારાનો, એટલે તમારી જગ્યા પણ વધી જશે અને એની સામે અમારે 5 લાખ રૂપિયા આપવાના હતા અને બધા એગ્રી પણ થઈ ગયેલા। પરંતુ આ હવે જે દસ્તાવેજનો જે વધારો થવાનો છે એના કારણે બિલ્ડરે ના પાડી દીધી કે ભાઈ અમને ભાવ પોસાય નહીં। શું કહેશો, તંત્રને શું અનુરોધ કરશો? તંત્રને અનુરોધ છે કે ભાવ વધારો પાછો ખેંચો। વારંવાર અમે 5 વર્ષ પણ નથી થયા, પહેલા જંત્રીમાં વધારો કર્યો એના કારણે બિલ્ડિંગોના ભાવ વધી ગયા। હવે ફરીથી સીધો જે વધારો કર્યો છે એ સર્વે કર્યા વગર ડાયરેક્ટ જ કરી દીધું છે આડેધડ, અને 200 થી સીધું 2000 પહોંચી ગયું છે। એટલે એ કોઈને પણ પોસાય એમ નથી। બિલ્ડર જે મોટા મોટા બિલ્ડરો છે એ લોકો પણ એમનું જે ઇન્ડસ્ટ્રી છે એ અટકી જશે અને નાના લોકો ક્યાં જશે? આ બિલ્ડિંગ પછી ખંડેર બની જશે અને પડી જશે તો બીજે જવું પડશે। આ બધું કોર્પોરેશન મને વારંવાર પ્રેશર છે કે ભાઈ તમે ખાલી કરો, નહીં તો લાઇટ, પાણી અને ડ્રેનેજ તમારું કાપી નાખવામાં આવશે। એટલે તંત્રને અનુરોધ છે કે કોર્પોરેશન, બિલ્ડર, કોર્પોરેશન અમને સપોર્ટ કરે અને થોડો સહયોગ રાખે। અને સરકારને અનુરોધ છે, સરકારને એટલી વિનંતી છે કે આ મારે સરકારને વિનંતી છે કે આ જે જંત્રીનો જે ભાવ વધારો છે પાછો ખેંચે, અગર તો પછી પોષણક્ષમ કરે કે નાના માણસને પણ, મિડલ ક્લાસને, લોઅર મિડલ ક્લાસને પણ પોસાઈ શકે। ચોક્કસથી જે પ્રમાણે જે લકી અપાર્ટમેન્ટના અગ્રણીઓ છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જંત્રીનો જે દરો છે તે ઘટાડવામાં આવે, જેથી જે માઠી અસર જે તેમના ઉપર પડે છે તે ના પડે અને તેવી રીતે તેમને કીધું છે કે તંત્ર તેમની સામે જુએ। આ જોઈ શકીએ કે આપણે મધ્યમ વર્ગના લોકો છે કે જે આ મકાનોમાં રહે છે અને જર્જરિત મકાનો હોવાના કારણે વારંવાર પાલિકા તંત્ર દ્વારા તેમને નોટિસ ફટકારવામાં આવી હતી, જેને લઈને તેમને નિર્ણય લેવામાં આવ્યો કે રીડેવલપમેન્ટ કરવામાં આવે। રીડેવલપમેન્ટનો તમામ જેટલા પણ જે લોકો રહે છે તેમને નક્કી કર્યું કે આપણે આ રીડેવલપમેન્ટ માટે આપણે આ કરીશું અને તે જ વખતે રાજ્ય સરકાર દ્વારા જે સૂચિત જંત્રીના જે દરો છે તેમાં વધારો ઝીંકતા જ આ જે પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ હવે અટવાઈ ગયું છે। આપણે જે બહેનો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે શું કહેશો કે જે પ્રમાણે દરો વધી ગયા છે, મધ્યમ વર્ગના પરિવારો અહીંયા રહે છે, કેટલી અસર થશે? બહુ જ અસર થશે। નાના છોકરાઓ છે એટલા માટે અસર પણ થશે અને હોસ્પિટલ પણ છે એટલે ખાસી અસર થશે। ચોક્કસથી હોસ્પિટલ અમારે પોસાય એવા નથી, કેમ કે ખાલી વ્યાજ ઉપર જ જીવવાનું છે। રીડેવલપમેન્ટ થઈ જાય તો તમને તો બહુ સારું છે। તંત્રને શું કહેશો તમે? તંત્રને જે આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ છે એમને એ કરો કે ભાઈ તમે થોડુંક મધ્યમ વર્ગ માટે જુઓ, મોટા લોકો માટે તો જોવે છે પણ મધ્યમ વર્ગ માટે જો કે જંત્રી ઓછી કરે તો અમે 5 લાખ રૂપિયા કીધા છે તો કાઢી શકીએ। પછી અત્યારે બિલ્ડર કહેશે કે 7 લાખ આપો, 8 લાખ આપો, તો અમે કેવી રીતના ઘરનું ભાડું ભરીએ
કે ખાવાનું ખાઈએ કે બિલ્ડરને આપીએ. એટલે સરકારને કહો કે ભાઈ થોડું ઓછું કરો. ચોક્કસથી સરકારને કહો કે જંત્રી ઓછી કરે. સાથે આપણે વાત કરીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ જેટલા પણ લોકો છે તેમના માટે ઘરનું ઘર બને તેવી રીતનું સ્વપ્ન જોયેલું છે. હવે સૂચિત જંત્રીના દરોમાં વધારો જોવા મળી રહ્યો છે. તે કદાચ શક્ય નહીં બની શકે તેવી રીતની લાગણી લોકોમાં અત્યારે છે. તમે શું કહેવા માંગશો? વડાપ્રધાન જે કીધું છે કે ઘરનું ઘર મળે, એ પ્રમાણે જો ઘરનું ઘર આપ જનતાને આપવું હોય તો તમારે જંત્રીના દર ઓછા કરવા પડશે, જેથી કરીને મધ્યમ વર્ગનાને પોસાય અને સૌ સાથે ફેમિલી સાથે રહી શકે એવી અમને અપેક્ષા રાખીએ છીએ. તો સીએમ સાહેબને અને પીએમ સાહેબને પણ વિનંતી કરીએ છીએ કે અમારા સામું મધ્યમ પરિસ્થિતિવાળાના વર્ગને સામે જુએ. ચોક્કસથી મધ્યમ વર્ગીય પરિવાર સામે જુએ તેવી રીતની વાત છે. સાયન્ટિફિક સર્વે થવો જોઈએ તેવી રીતની માંગ ક્રેડાઈ વડોદરાના એસોસિએશન દ્વારા પણ કરવામાં આવી છે. તમે શું કહેશો? મારી નમ્ર વિનંતી છે સીએમ સાહેબને કે જંત્રીના દર જે છે અમને રીડેવલપમેન્ટ વાળાને એટલીસ્ટ જે જૂના દરો હતા એ પ્રમાણે જ રાખવા જોઈએ, કારણ કે અહીં મધ્યમ વર્ગ અને બધી નાની કમ્યુનિટી રહે છે, કોઈ પૈસાવાળા વ્યક્તિ નથી રહેતા, બરાબર. એટલે 58 ઘરો અને 22 દુકાનવાળો ક્યાં જશે? આ વારંવાર અમે મિટિંગો કરીએ છીએ બિલ્ડરો જોડે, બિલ્ડરો આવે છે પણ ખરા, પણ પછી આ બધી જે જંત્રીઓની વાતો આવે છે એમાં બધા પાછા પડે છે. રીડેવલપમેન્ટનું તો હર્ષોલ્લાસનું વાતાવરણ અને બિલ્ડરને તમને અહીંયા જમણવારીને એ પણ કરાયું હતું, પણ હવે બધું થઈ ગયેલું, પણ હવે અચાનક આ લોકોએ ભાવ વધારો કર્યો, જંત્રીનો વધારો કર્યો, તે પાછા હટી ગયા છે. ચોક્કસથી જે જંત્રીનો ભાવ વધારો છે તેમાં અસર કમર્શિયલ એનામાં કેટલો ઇફેક્ટ પડશે? તમને કોમર્શિયલમાં ઇફેક્ટ પડશે. અને જો આ મહારાષ્ટ્રમાં જેવી રીતે રીડેવલપમેન્ટનું બોર્ડ બને છે એવું જો આ ગુજરાતમાં બને તો જનતાને બહુ ફાયદો થાય એવું છે. ચોક્કસથી જે પ્રમાણે મહારાષ્ટ્રમાં બોર્ડ બનેલું છે રીડેવલપમેન્ટ માટે, તેવી રીતનું બોર્ડ જો અહીંયા બને તો તેમને ઘણું સારું રહેશે તેવી રીતની વાતો તેમના દ્વારા કરવામાં આવી છે. સાથે આપણે વાત કરીએ ગુજરાત ને મહારાષ્ટ્રની આપણે વાત કરીએ તો અહીંયા પણ જે જંત્રી માટે જે છે તે અહીંયા કમિટીની રચના કરવામાં આવી છે. જે કમિટીની રચના અહીંયા જોવા મળતી નથી. ખાસ કરીને વાત કરીએ તો જર્જરિત ઇમારતોના કારણે પાલિકા તંત્ર દ્વારા અનેકો વખત નોટિસ ફટકારવામાં આવી છે અને લોકોને તાકીદ કરવામાં આવી છે કે વહેલી તકે આ જે જર્જરિત મકાનોમાં રહે છે તે મકાનોમાંથી તે લોકો બીજી જગ્યાએ સ્થળાંતર થઈ જાય. ત્યારે જ જે લોકો છે, વિસ્તારના લોકો, જે લકી અપાર્ટમેન્ટના લોકો છે, તેમને એ એકત્રિત થયા અને તેમને એક નિર્ણય લીધો કે આ જે તેમના જર્જરિત મકાનો છે તે એમને રીડેવલપ કરવામાં આવે. ત્યારે હર્ષ ઉલ્લાસનું વાતાવરણ હતું અને તમામ લોકો ત્યારે એક આશામાં હતા કે હવે તેમને વહેલી તકે તે લોકો પોતાનું જેમને નવું ઘર મળશે. ત્યારે રીડેવલપમેન્ટના તે જ્યારે જ રાજ્ય સરકાર દ્વારા સૂચિત જંત્રીના દરોમાં વધારો કરતા જ હવે આ જે રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ છે હવે તે ઘોંચમાં મુકાઈ ગયો છે. તમામ જે લકી અપાર્ટમેન્ટના જે લોકો છે તેમને તંત્રને અનુરોધ કર્યો છે. સાથે તેમને રાજ્યના મુખ્યમંત્રી તેમને પણ અનુરોધ કર્યો છે કે આ સૂચિત જંત્રીના દરોમાં ઘટાડો કરવામાં આવે, કારણ કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમનું જે સ્વપ્ન છે કે દરેક માનવીનું પોતાનું ઘર હોય, જો હવે આ સૂચિત જંત્રીના દરોમાં જો વધારો ઝીંકવામાં આવશે તો તે સ્વપ્ન જ રહી જશે. ત્યારે હવે જોવાનું રહ્યું કેટલી વહેલી તકે આ જે પડઘા જે સૂચિત જંત્રીના દરોમાં જે વધારો છે તેના પડઘા વડોદરાથી હવે શરૂ થયા છે, તેના માટે રાજ્યના મુખ્યમંત્રી કેવી રીતે જુએ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.